નમસ્કાર. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામમાં મધરાત્રે ખેડૂતના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી. ખેડૂત લખન દેવાણીના મકાનમાં પશુચારો ભરેલા ઓરડાઓમાં લાગેલી આગમાં ચારો સહિત 2 ઓરડાઓ બળીને ખાખ થયા. બગસરા ફાયર ફાઇટર બીમાર હોવાથી અમરેલી ફાયર ટીમને ઘટના સ્થળે દોડી જવું પડ્યું. બગસરા અમરેલી નેશનલ હાઈવે પરના અનેક ડાયવર્ઝનને કારણે ફાયર ટીમને પહોંચવામાં લગભગ 1 કલાકનો સમય લાગ્યો. આગમાં અંદાજે 4 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું. જોકે સમયસર પશુઓને બહાર કાઢી લેવાતા તેમનો બચાવ થયો. અમરેલી ફાયર ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. ઘટના સ્થળે મામલતદાર, પીજીવીસીએલના અધિકારીઓ, તલાટી મંત્રી સહિતનો કાફલો પણ પહોંચ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજે જે બનાવ બન્યો તે બગસરા તાલુકાના હડાળા ગામ લખનભાઈ કાળુભાઈ દેવાણીને ત્યાં શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હતી. જે આગમાં જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એ આગની અંદર આપણે ફાયર ફાઇટરની જરૂર પડી હતી. જે ફાયર ફાઇટર માટે આપણે તંત્રને કોલ કર્યો તો નજીકમાં બગસરા તાલુકો મોટો એવો તાલુકો છે. તો બગસરા તાલુકાની અંદર આપણે ફાયર ફાઇટર હાજરમાં નહોતી અથવા તો કંઈક ટૂંકમાં રિપેરિંગ કામ ચાલુ હશે કે પછી રિપેરિંગમાં હશે એવું તંત્ર દ્વારા આપણને જાણવા મળ્યું. ત્યારબાદ આપણને અમરેલીથી ફાયર ફાઇટર મળી. ફાયર ફાઇટર તો મળી, પણ જે રસ્તામાં બહુ ઝાઝા પુલ બને છે એટલે ડાયવર્ઝનને હિસાબે ફાયર ફાઇટરમાં 1 કલાક જેવો સમય લાગ્યો. જે 1 કલાક જેવો સમય લાગ્યો, જો એ બગસરાની અંદરથી આપણને ફાયર ફાઇટર મળી હોત તો આ નાના ખેડૂતને ત્યાં જ્યાં ઘાસચારો 2 ઓરડા બળી ગયા એ આ મોટી નુકસાની થઈ, આવી નુકસાની ના થઈ હોત. તંત્રને એટલું જ કહેવાનું કે બગસરા તાલુકાની અંદર એક ફાયર ફાઇટરની સુવિધા રાખે. આવડો બધો બગસરા તાલુકો છે, કાલ સવારે કોઈ આવી અઘટિત ઘટના ઘટે એ પહેલાં જો બગસરા તાલુકામાં એક ફાયર ફાઇટર આવીએ તો બગસરા તાલુકાના આમ જનતાને આ એક પ્રશ્ન મગજમાં ખૂંચે છે.